હું કેટલી કમનસીબ માતા છું કે મારા જ બાળકો મને મારી નાખવા તૈયાર થયા છે. તમને થશે કે એવા બાળકો કોણ હશે? એ તમે જ છો, તમે જ છો અને તમે જ છો. હા, હું છું આપ સૌની માતા, ધરતી માતા. પ્લાસ્ટિકના ઝબલાના વધુ પડતા ઉપયોગથી ત્રાસેલી અને પ્રદૂષિત થઈ રહેલી આજે હું તમને કાંઈ કહેવા માંગુ છું. તમે જે પ્લાસ્ટિક ઝબલાનો બેફામ ઉપયોગ કરો છો તે કેટલું ખતરનાક છે તે તમને કદાચ સપનેય ખ્યાલ નહીં હોય. પ્લાસ્ટિક કોઈ દિવસ સડતું નથી કે નાશ પામતું નથી. હજારો વર્ષ પછી પણ તેના નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય છે. તમને થશે કે પ્લાસ્ટિકને બાળી નાખે એટલે વાત ત્યાં જ પૂરી. પણ ના, પ્લાસ્ટિકને બાળો એટલે HCN એટલે હાઇડ્રોજન સાયનાઇડ નામનો ઝેરી વાયુ જુદો પડે છે. પ્લાસ્ટિક ઝબલા જે જમીન સાથે ભળે છે તે જમીન પોતાની ફળદ્રુપતા ખોઈ નાખે છે. જો તમે આવી રીતે જ પ્લાસ્ટિક ઝબલાનો ઉપયોગ કરતા રહેશો તો એક દિવસ એવો આવશે કે હું આખી પ્લાસ્ટિક ઝબલાથી ઢંકાઈ જઈશ અને ખતમ થઈ જઈશ. જો તમે મને આમાંથી બચાવવા માંગતા હો તો પ્લાસ્ટિક ઝબલા જ્યાં ત્યાં ફેંકવાના બદલે એને રિસાયકલ સેન્ટર સુધી અવશ્ય પહોંચાડો. At last I request you, do not use plastic bags and keep the environment clean. Earth is our mother, so please don't suffocate our mother in this way. Thank you.